વડોદરામાં ગુના શોધક શાખાની મેગા ડ્રાઈવ 48 કલાકમાં શરાબ ભરેલા 2 વાહનો સાથે 2 કરોડથી વધુનો માલ સામાન કર્યો છે. વડોદરા જિલ્લામાં સ્થાનિક ગુના શોધક શાખા દ્વારા સ્થાનિક પોલીસની હદમાં એક સઘન કાર્યવાહી હાથ ધરીને માત્ર 48 કલાકના ટૂંકા ગાળામાં ગેરકાયદેસર વિદેશી શરાબ ભરેલા 2 મોટા માલવાહનો ઝડપી પાડવામાં આવ્યો છે. આ કામગીરીમાં સુરક્ષા દળોએ કુલ રૂપિયા 2 કરોડથી વધુની કિંમતનો માલસામાન જપ્ત કરીને રાજ્યમાં ઘૂસડવામાં આવતા પ્રતિબંધિત નશીલા પીણાના મોટા ષડયંત્રને નિષ્ફળ બનાવ્યું છે. સત્તાવાર સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગત અનુસાર આ દરોડા દરમિયાન એક વાહન લક્ષ્મીપુરા ગામ પાસેથી અને બીજું વાહન દ્રુતગતિ માર્ગ પર આવેલા પાદરા ફાંટા નજીકથી પકડી પાડવામાં આવ્યું હતું. આ આંતરરાજ્ય ગેરકાયદેસર હેરાફેરીમાં ગુનામાં સંડોવાયેલા મહારાષ્ટ્ર અને રાજસ્થાનના 2 આરોપીઓની પોલીસે સત્તાવાર રીતે ધરપકડ કરી છે. આટલી મોટી માત્રામાં શરાબનો જથ્થો પકડાતા સ્થાનિક પોલીસની કામગીરી અને જાગૃતતા સામે પણ અનેક સવાલો ઊભા થયા છે. સ્થાનિક પોલીસની હદમાં ગુનાશોધક શાખા દ્વારા કરવામાં આવેલી આ મોટી કાર્યવાહીને પગલે સામાજિક તત્વો અને પ્રતિબંધિત વસ્તુઓનો વ્યાપાર કરતા લોકોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. હાલમાં તપાસ અધિકારીઓ દ્વારા શરાબનો વિશાળ જથ્થો ક્યાંથી ભરવામાં આવ્યો હતો અને ગુજરાતના કયા મુખ્ય વ્યક્તિને પહોંચાડવાનો હતો તે દિશામાં ઝીણવટભરી તપાસ શરૂ કરવામાં આવી છે. આગામી સમયમાં આ પ્રકરણમાં અન્ય સંડોવાયેલા લોકોની પણ ધરપકડ થાય તેવી પૂરેપૂરી શક્યતાઓ રહેલી છે.